ટેક્સ અને ઇન્વેસ્ટમેન્ટ આમ તો કોઈના પણ માટે અઘરા લાગે એવા વિષયો છે અને ખાસ કરીને એવું પરસેપ્શન હોય છે કે યુવાનો અને સ્ટુડન્ટ્સ એ બધા ટેક્સના પ્લાનિંગથી અથવા તો ટેક્સની કોઈ પણ વાતથી દૂર રહેતા હોય છે. પણ હવે યુવાનો, યંગ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ એ બધા પણ ટેક્સમાં ઇન્ટરેસ્ટ લેતા થયા છે, કારણ કે એમના ભવિષ્ય સાથે સંકળાયેલી વાત છે, એમના આગળ પેરેન્ટહુડ સાથે સંકળાયેલી વાત છે. સ્ટુડન્ટ્સ પણ હવે પોતાના એજ્યુકેશનને લઈને ટેક્સનું શું બેનિફિટ્સ એમના પેરેન્ટ્સને મળી શકે એ બધા માટે ખૂબ જ જાગૃત થયા છે. અને આવી જ એક યુવા બ્રિગેડ આજે આપણી સાથે પણ છે. તો મુકેશભાઈ, યુવાનોના પ્રશ્નો, આપણે ફેમિલી વિશે તો વાત કરી છે, પણ યુવાનોને પણ એમના ઘણા પ્રશ્નો છે. ફેમિલીની વાત કરીએ, ગૃહિણીઓની વાત કરીએ, તો વિદ્યાર્થી અને યુવા એને કેમ ભૂલી શકાય? અને એ તો આપણા દેશનું ભાવિ છે ચાર્મી. એટલે પોતાના પ્રશ્નોથી માંડીને એ લોકો સજાગ રહે, અને આઈ થિંક દેટ્સ ટેકિંગ ધેમ ઓન ધ હાઈવે ટુ ટેક્સ પ્લાનિંગ. એટલે લેટ અસ ઇન્ટરેક્ટ વિથ ધેમ. મુકેશ સર, અમારું એજ્યુકેશન એટલું બધું કોસ્ટલી છે. સ્કૂલ કોલેજની ફીસ, પ્રાઇવેટ કોચિંગની ફીસ, વોકેશનલ કોર્સિસની બધાની ફીસ બહુ જ ઘણી વધારે હોય છે. આ બધા માટે મારા પેરેન્ટ્સ જો લોન લે તો તેમને ટેક્સ પર કોઈ બેનિફિટ મળી શકે છે? એજ્યુકેશનની લોન તો નેક્સ્ટ સ્ટેજની વાત આવે, હાયર એજ્યુકેશનમાં જનરલી જરૂર પડે, બરાબર? શરૂ કરવાની વાત જે છે તે છે ટ્યુશન ફીસથી. એટલે રાઇટ ફ્રોમ ચાઇલ્ડહુડ, આજે બાળ મંદિરથી શરૂ કરીને યુનિવર્સિટી સુધી, આજે તમારા પેરેન્ટ્સ તમારા માટેની કોઈ પણ ટ્યુશન ફીસ ચૂકવે ને તો આવકવેરાના કાયદાની કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયાની કપાતની જોગવાઈ છે. એમાં ખાલી ખ્યાલમાં રાખવા જેવી બાબત એ છે કે માતા પિતા બંને હોય, બંને જણાને 1.5 લાખ મળતા હોય, અને આ 80C છે, ચાર્મીબેન તમે જાણો છો આપણે એને શું કહીએ છીએ, મુંબઈની લોકલ ટ્રેન, એટલે ડબ્બો ભરેલો હોય, એટલી બધી સ્કીમો. તો એ સ્કીમો પૈકી આ ટ્યુશન ફીસ બેમાંથી કોણ ભરશે અને એનો પૂરેપૂરો લાભ બંને જો પેરેન્ટ્સ વર્કિંગ હોય તો કોણ લેશે, એ આયોજન કરવું જોઈએ. રહી વાત તમે જે કહ્યું એજ્યુકેશન લોનની, તો હાયર એજ્યુકેશન માટે જે લોન લેવામાં આવે છે એમાં સેક્શન 80E હેઠળની જોગવાઈ એ છે કે આજે ઇવન વિદ્યાર્થી પોતાના માટે લે કે એના મા બાપ જો વિદ્યાર્થી માટે લે કે કદાચ કોઈ વ્યક્તિ પોતાના લગ્નસાથી માટે લે, તો એને પણ આમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. અને આવી લોન ઉપર જે કોઈ વ્યાજ ચૂકવવા પાત્ર હોય એ કોઈ પણ મર્યાદા સિવાય, ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ છે, દેર ઇઝ નો લિમિટ. દાખલા તરીકે 1 કરોડ રૂપિયાની લોન લેવી, આજે તમારે ઓવરસીઝ એજ્યુકેશન માટે તો 1 કરોડ રૂપિયાની લોન થાય, અને તમે આજે 12% 12 લાખ રૂપિયા જો વ્યાજ ચૂકવતા હો તો 12 લાખ રૂપિયા પણ ફાધર કે મધરને કપાત તરીકે. અરે વાહ, બહુ સારું. એટલે આ એજ્યુકેશન માટે આવકવેરાના કાયદામાં ટ્યુશન ફીસનું ડિડક્શન અને હાયર એજ્યુકેશન પરના લોનનું ઇન્ટરેસ્ટ, અને આ જે લોનના ઇન્ટરેસ્ટની કપાત છે એ તમે લોન લીધી એના વર્ષથી શરૂ કરીને પછીના 8 વર્ષ માટે જે તમે વ્યાજ ચૂકવો એના સંદર્ભમાં મળી શકે છે. સર, મારો પણ એક સવાલ છે. મેં હમણાં મારી ટ્રેનિંગ શરૂ કરી છે અને મને સ્ટાઇપેન્ડ મળે છે, તો શું એમાં પણ મારે ટેક્સ ભરવાનો? સ્ટાઇપેન્ડ, અને માત્ર સ્ટાઇપેન્ડ નહીં, તમને લોકોને તો ઘણીવાર સ્કોલરશિપ પણ મળતી હોય. આવકવેરાના કાયદાની કલમ 10 પેટા કલમ 16 સેક્શન 10(16) હેઠળ એક વિશેષ જોગવાઈ છે કે કોઈ પણ રકમ તમને સ્ટાઇપેન્ડ, એટલે કે ટ્રેની જે હોય એને આપવામાં આવતું જે બધું છે સ્પેશિયલ, એ સ્ટાઇપેન્ડ, અથવા તો તમને ગુણવત્તાના ધોરણે હાયર એજ્યુકેશન માટે કે સ્કોલરશિપ મળતી હોય, તો એ સ્ટાઇપેન્ડ અને સ્કોલરશિપ બંને ચાર્મી આવકવેરાના કાયદા હેઠળ એને સંપૂર્ણ કરમુક્તિનો લાભ આપવામાં આવે છે. પણ પછી એ સ્ટાઇપેન્ડમાંથી જ્યારે સેલરી થાય ત્યારે ટેક્સ ભરવો પડે. હાયર એજ્યુકેશન માટેની સ્કોલરશિપની માતબર રકમો હોય છે, તો એ રકમ ઉપર પણ, અને એવું જરૂરી નથી, ઇનફેક્ટ કાનૂની ચુકાદાઓમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તમને એકવાર સ્કોલરશિપ મળી
કે સ્ટાઇપેન્ડ મળ્યું તો યુ ડોન્ટ નીડ ટુ પ્રૂવ કે આ મેં આ વાપર્યું છે. ધ ફેક્ટ ઇટ ઇઝ ગિવન. તમે ઉપયોગમાં લીધું, થોડી બચત પણ કરી, એમાંથી પોકેટ મની કાઢી લીધા, તો પણ તમને આ લાભ મળે છે. સર, મારો એક પ્રશ્ન હતો. મારે એક દીકરો છે, તો તેની બચત માટે મારે શું આયોજન કરવું જોઈએ? કેટલા વર્ષનો દીકરો છે તારો? ત્યારે 2 વર્ષ છે. 2 વર્ષનો દીકરો છે. તું 2 વર્ષ મોડો પડ્યો. તો 2 વર્ષ પહેલાં પૂછ્યું હોત તો હું એમ કહેત કે જન્મતાની સાથે જ તમારા દીકરાનું પીપીએફનું એકાઉન્ટ, પીપીએફ એટલે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, તો પીપીએફનું એકાઉન્ટ ખોલો અને તારો દીકરો છે ને 18 વર્ષનો થાય ત્યાં સુધી જો દર વર્ષે તું વધારેમાં વધારે 1.5 લાખ મૂકી શકીએ તો એ મલ્ટીપ્લાય થતાં એટલી મબલખ રકમ થઈ જાય કે ના પૂછો વાત. સર, મારે દીકરી છે અને મારે એવું શું આયોજન કરવું જોઈએ કે જેનાથી મને એના પ્રત્યે એટલે એના માટે મૂડીરોકાણ બી થાય અને મને ટેક્સમાં પણ એનો બેનિફિટ થઈ છે? બિલકુલ. તો સુકન્યા માટેની સમૃદ્ધિ થાય એટલે રવિ, સુકન્યા સમૃદ્ધિ યોજના, આજે જ્યારે વ્યાજના દરો બેંકોમાં 5 થી 6% છે ખાલી, ત્યારે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તમને 7.6% નું વ્યાજ મળે અને સાથે સાથે એ વ્યાજ પણ સંપૂર્ણપણે કરમુક્ત. ખાલી એમાં એક નિયંત્રણ એટલું જ છે કે તમે વર્ષે 1.5 લાખ રૂપિયા મૂકી શકો, પણ જન્મથી શરૂ કરો અને વ્યાજના દર ઉપર જાય તો આ વધે પણ ખરું, વ્યાજ ઘટે પણ ખરું, પણ ધીસ ઇઝ આઈ વુડ સે કે દીકરીનો જન્મ થાય જેવી રીતે કોઈ દીકરાનો જન્મ થાય તો પીપીએફ અને દીકરીનો જન્મ થાય તો સુકન્યા સમૃદ્ધિ યોજના. જો તમે આ પીપીએફની વાત કરી તો એમાં બી હું કંઈ રોકાણ કરી શકું? દીકરી હોય તો તમે એને ડબલ રોલમાં ઇન્વેસ્ટમેન્ટ, એક તરફ પીપીએફ અને બીજું સુકન્યા સમૃદ્ધિ. એટલે રવિ, આઈ વુડ સે કે તમે બંને ફાધર અને મધર વર્કિંગ હો તો એક જણ 1.5 લાખ રૂપિયા ETCની કપાત પીપીએફમાં રોકાણ કરીને લે, બીજા સુકન્યા સમૃદ્ધિમાં લે, અને તમે ETCની કપાત ન પણ લેવી હોય તો પણ સુકન્યા સમૃદ્ધિ યોજના ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ ફોર ધ ચાઇલ્ડ. મુકેશભાઈ, બોલો કહેવાય ચાર્મી. છે કે કોઈ પણ વસ્તુની શરૂઆત જો કરવી હોય તો તમારા કુટુંબથી કે તમારા બિલકુલ. પરિવારથી કરવી જોઈએ. એકચ્યુઅલી પરિવાર એ તો આવકવેરા આયોજનનો પાયો છે. હા. એટલે પરિવારની આસપાસ જો તમે આયોજન કરો પરફેક્ટ ટેક્સ પ્લાનિંગ થાય. હા, અને એ જ વસ્તુ આપણે અત્યાર સુધી અલગ અલગ વર્ગો તો લીધા છે, પણ એક આખું કુટુંબ નાનાથી લઈને મોટા, દાદા હોય, દાદી હોય, પુત્ર હોય, સંતાનો હોય, એ બધાનું ટેક્સ પ્લાનિંગ કઈ રીતે એક સાથે કરવું એ સલાહ આજે આપવાની છે, અને એટલે જ આપણે એક પરિવારના ત્યાં જવાનું છે. ચોક્કસ, લેટ્સ ગો. ચાલો મળીએ ચાર્મી, આવા જ એક પરિવારને કે અરે વાહ, હાય, કેમ કેમ છો? છો? પ્રણામ પ્રીતિબેન. હાય, નમસ્તે. પ્રાણવભાઈ ને પ્રીતિબેનના ઘરે આપણે આવી ગયા છે અને અહીં તો આખો પરિવાર એક સાથે ભેગો થયો છે. મુકેશભાઈ, બધા ઉત્સાહથી બહુ આનંદ. બેઠા છે, લાગે છે કે બહુ બધા સવાલો છે એમની પાસે, તો એમની પાસેથી જ હવે સવાલો શરૂ કરી દઈએ. ચોક્કસ. ઓકે પ્રાણવભાઈ, શરૂઆત તમારાથી જ કરીએ. મુકેશભાઈ, તમે આવ્યા છો તો એક ખાસ વાત પૂછવી છે. અમારા કુટુંબમાં મારી પત્નીની અને મારા પેરેન્ટ્સની બધાની આવક ટોપ ટેક્સ બ્રેકેટમાં આવે છે, તો ટેક્સ પ્લાનિંગ કેવી રીતે કરી શકાય? તમારો જે પ્રશ્ન છે પ્રણવભાઈ, આ લગભગ તમામ કુટુંબોમાં પ્રશ્ન આ રહે, કારણ કે તમારે જો ટેક્સ પ્લાનિંગ કરવું હોય તો એનો પાયાનો નિયમ છે કે તમારા પરિવારમાં પહેલાં તો જેટલા સભ્યો છે બધાની વચ્ચે તમે આવક ડિસ્ટ્રીબ્યુટ કરો. અને આનું મહત્ત્વ ચાર્મી આપણે આપણા દર્શકોને આપણા એપિસોડ્સમાં પણ સમજાવ્યું છે કે અત્યારે તો સરચાર્જનું સામ્રાજ્ય છે.
એટલે 50 લાખ રૂપિયા સુધી આમ કહેવાય કે આપણે ત્યાં 30% વેરો, પણ એજ્યુકેશન સેસ. સેસ અને હેલ્થ સેસની સાથે 50 લાખ સુધીની આવક ઉપર 31.2% હોય તો સમજી શકાય, પણ 50 લાખથી ઉપર જાઓ એટલે 50 લાખથી 1 કરોડ ઉપર સીધો 10%નો સરચાર્જ લાગે, એટલે 3% તમારો ટેક્સ વધી વધી જાય. જાય. 1 કરોડથી 2 કરોડ ઉપર તમારો ઓર વધે, 15% થાય. 2 કરોડથી 5 કરોડ ઉપર 25% અને 5 કરોડ ઉપર તો 37%. અરે એટલે બાપરે. પેલું ધડ કરતા તો તમારું પાઘડું મોટું એના જેવું થાય. 30%નો 5 કરોડ ઉપર 30%નો ટેક્સ અને 37%નો સરચાર્જ. એટલે આજે 12%ના બ્રેકેટમાં તમારે પ્લાનિંગ કરવું પડે. એટલે વોટ ઇઝ ધી સિક્રેટ ઓફ ઇટ કે દરેક કેસમાં એવી રીતે વહેંચો આવકને કે જેથી તમે મેક્સિમમ ટેક્સ બેનિફિટ બાય ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ લઈ શકો. એક. બીજું કે એવું જરૂરી નથી, કારણ કે કુટુંબની અંદર તો શું હોય, પતિ પત્ની, હવે જે સગીર વયના બાળકો છે એમાં તો ક્લબિંગ ઓફ ઇન્કમ છે, જ્યાં સુધી મેજર ના થાય ત્યાં સુધી એનું હેડ ના મળે, એટલે એના માટે કદાચ તમારે કોઈ ટ્રસ્ટનું પણ આયોજન કરવું પડે સગીર માટેના, અને જ્યાં સુધી એ લોકો સગીર હોય. પછી જેવા પુખ્ત વયના બને એટલે એની પણ ફાઇલ મળે. તમે માતા પિતા હોય જ્યાં સુધી હયાત છે ત્યાં સુધી એમની ફાઇલ રહે. એ લોકો હયાત ન હોય ત્યારે એમના વસિયત હેઠળના ટ્રસ્ટનું પણ આયોજન થઈ શકે. એટલે પરિવાર નિયોજન તો કરો જ, બાળકો ભલે 2 હોય પણ ફાઇલો ઇન્કમ ટેક્સની તમારી વધુ હોઈ શકે. અને એમાં પણ આ બધી ફાઇલોમાં એક સરતાજ સમો એ તમારું HUF, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, એ તો નાનામાં નાના ટેક્સ પેયરને માટે પણ ખૂબ ઉપયોગી થઈ જાય. એટલે પ્રણવભાઈ, તમે જે કહ્યું ને ધ ગોલ્ડન સિક્રેટ ટુ ટેક્સ પ્લાનિંગ, અને અત્યારે તો અમે સ્વર્ણિમ સૂત્રોની વાત કરીએ છીએ આપણા ટેક્સ પ્લાનિંગના અમારા 50 એપિસોડ્સમાં, તો HUF બનાવવાનું ચૂકશો નહીં. દર્શક મિત્રો, જેમના પણ પરિવારમાં HUF ન હોય they must think of the HUF. અને જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં તમે જે ઓર્ડિનરી રેટે ટેક્સ થતા એવા ટ્રસ્ટ, વિલ હેઠળનું ડિસ્ક્રિશનરી ટ્રસ્ટ, કે જ્યાં સગીર વયના બાળકો હોય તો એમનું ટ્રસ્ટ, એ તમે કરીને આયોજન કરો. વાહ, ઘણા બધાને આની ખબર જ નથી હોતી. મુકેશભાઈ સાહેબ, આપે હમણાં જ HUFની વાત કરી, પણ ક્વેશ્ચન એ છે કે HUF ક્યારે અને કેવા સંજોગોમાં ક્રિએટ કરવું? HUF ખરેખર તો તમે જ્યારે લગ્ન કરો ને એટલે અસ્તિત્વમાં આવી જ જાય છે. સવાલ એ છે કે ઘણા લોકોને એ ખ્યાલ નથી કે અમારું HUF તો બની ગયું છે, પણ HUF એકલું બનેલું કામમાં ન લાગે. એને ઇન્કમ ટેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે જો કાર્યાન્વિત કરવું હોય તો એ માટે જરૂરી છે HUFની મૂડી હોવી. કારણ કે HUFની મૂડી હોય એટલે HUFમાંથી તમે આવકનું ઉપાર્જન કરી શકો. અને તમે જાણો છો એ પ્રમાણે HUFને આવકવેરાના કાયદા હેઠળ એક અલગ એન્ટિટી ગણવામાં આવે છે. એટલે એનો લાભ જેવી રીતે તમારું એક વ્યક્તિગત હોય એ જ રીતે HUFનું મળે. તો HUFની મૂડી ઊભી કરવા માટે શરૂઆતમાં તમે કોઈકની બક્ષિસ લઈને, તમે હવે એમાં ખ્યાલમાં રાખવાની વાત એ છે કે જે HUFનો સભ્ય હોય એ પોતે બક્ષિસ ના આપે, નહીં તો પાછા ક્લબિંગ પ્રોવિઝન્સ લાગુ પડે. એટલે HUFને બક્ષિસ આપવા માટે તમારા કોઈ પણ પરિવારના જ વડીલ કે સ્નેહી હોય કે કોઈ મિત્ર હોય એને તમે કહી શકો. 50,000 રૂપિયાથી વધારે હોય તો એ ગિફ્ટ ટેક્સેબલ ઇન્કમ ગણાય, પણ એની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે પહેલા વર્ષમાં તો બીજી કોઈ આવક હોય નહીં. એટલે 2.5 લાખ રૂપિયા સુધી તો તમને એમ પણ ગિફ્ટ મળે, અને કદાચ 2.5 લાખથી વધારે મળે તો કલમ 80C વગેરેનું આયોજન કરીને
એટલે તમે 4-5 લાખ રૂપિયા સુધીની પણ બક્ષિસ લઈને તમે એચયુએફ ઊભું કરી શકો, એની મૂડી ઊભી કરી શકો. ને ત્યાર પછી એકવાર તમારી મૂડી થઈ ગઈ એટલે પછી એમાં તમે લોન આપીને જે એચયુએફનો કરતા હોય કે એચયુએફના કોઈ પણ સભ્ય હોય એ એચયુએફને વગર વ્યાજે લોન આપે અને આ જે આખી મૂડી છે એ તમે કોઈ પણ જગ્યાએ મૂકીને એમાંથી વ્યાજ કમાઈ શકો, તમે એમાંથી કોઈ ધંધો કરી શકો અને એચયુએફનો અરવિંદભાઈ તમે પૂરેપૂરો લાભ લઈ શકો. પણ એચયુએફ કેન બી એન એક્સ્ટ્રીમલી યુઝફુલ એન્ટિટી ફોર ટેક્સ પ્લાનિંગ. થેન્ક યુ વેરી મચ સર. મુકેશભાઈ, મારા સનના થોડીક ટાઈમમાં જ લગ્ન છે, તો એના લગ્ન નિમિત્તે મારે પુત્રવધૂને ગિફ્ટ માટેનું ટેક્સ પ્લાનિંગ કરવું હોય તો કેવી રીતે કરવું? બહુ જ ઉપયોગી સવાલ. કારણ કે પુત્રવધૂને તમે જ્યારે કોઈ પણ ગિફ્ટ કરો છો ત્યારે કાયદો એમ કહે છે કે પુત્રવધૂને આપેલી બક્ષિસ એ ટેક્સેબલ થાય, પણ પુત્રવધૂને આપેલ થનાર પુત્રવધુ એટલે હજી તો લગ્ન થવાના છે, એટલે લગ્ન થવાના છે તે પહેલા તમારી એ પુત્રવધુ નથી, એ થનાર પુત્રવધુ. હવે આવકવેરાના કાયદામાં એક બીજી પણ જોગવાઈ છે કે જ્યારે તમે લગ્ન નિમિત્તે કોઈને બક્ષિસ આપી હોય તો એ બક્ષિસ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે. એટલે આ બે સિદ્ધાંતોનું તમે કોમ્બો કરો કે ભાઈ આ મેં મારી પુત્રવધૂને એટલે કે થનાર પુત્રવધૂને લગ્ન નિમિત્તે બક્ષિસ આપી, એટલે એ બક્ષિસ લગ્ન નિમિત્તે છે એટલે એના પર કોઈ ટેક્સ ન લાગે. અને જ્યારે તમે બક્ષિસ આપો છો ત્યારે હજી એ પુત્રવધુ થઈ નથી. પુત્રવધુ ક્યારે થાય? લગ્ન પછી. લગ્નના ફેરા ફરાય ત્યારે. એટલે ફેરા, જો સુશીલાબેન બહુ ધ્યાનથી જુએ છે, સુશીલાબેન ફેરા ફરાય તે પહેલા રમેશભાઈ જે કંઈ ગિફ્ટ આપી હોય ને નો પ્રોબ્લેમ. એટલે એનું નામ આપણા ગુજુભાઈનું ટેક્સ પ્લાનિંગ. કારણ કે ગુજુભાઈ છે ને બરાબર એવું સચોટ પ્લાનિંગ કરે કે કોઈ તકલીફ ના થાય. તો પ્રીતિબેન, યુ હેવ ધ રેડી આન્સર? યસ, થેન્ક યુ. સારું થયું ને એમણે આ સવાલ લગ્ન થતા પહેલા જ પૂછી લીધો. મુકેશભાઈ, મારે મારા પૌત્રો તથા પોતીઓ માટે અત્યારથી જ પ્લાનિંગ કરવું છે, તો કેવી રીતે રોકાણ કરવું? અમૃતભાઈ, હું હંમેશા કહું છું કે જે આપણી આવનાર પેઢી છે ને એને માટેનું સચોટ જો તમારે ટેક્સ પ્લાનિંગ કરવું હોય તો તૈયારી કરી રાખો. જેવું બાળક જન્મે ઘરમાં એક બાજુએ હજી પારણું બંધાવવાની પણ તૈયારી હોય તે પહેલાં એના પીપીએફ એકાઉન્ટ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, બરાબર, પીપીએફ, અને પીપીએફનો જે જાદુ છે ને એ અનેરો છે. કારણ કે સગીર વયના બાળકોનો મોટામાં મોટો પ્રશ્ન શું હોય? ક્લબિંગ ઓફ ઇન્કમ. ચાર્મીબેન, બરાબર ને? બરાબર. પણ પીપીએફનું તો તમારું જે વ્યાજ છે એ કરમુક્ત, એટલે ક્લબિંગનો પ્રશ્ન નડે નહીં. બીજું કે પીપીએફનું વ્યાજ એકલું કરમુક્ત નહીં, આજે તમારી બેંક વગેરેમાં જે વ્યાજ મળે એના કરતાં પણ ઊંચામાં ઊંચો દર, એ બીજો એનો મોટો લાભ. આ ઉપરાંત પીપીએફમાં તમે રોકાણ કરો પ્રણવ, પ્રીતિ, તો તમને ઇન્કમ ટેક્સનું પણ ડિડક્શન મળે. રમેશભાઈ, તમને જ સવાલ પૂછું, આ છોકરાઓ જ્યારે નાના હતા જન્મ્યા ત્યારની તમે મારી પાસે સલાહ લઈ ગયા હતા, પીપીએફનું એકાઉન્ટ ખોલ્યું ને આજે પ્રણવના ખાતામાં કેટલા લાખની કેટલા કરોડ છે? પ્રણવ મારો સન હતો અને સપના દીકરી હતી. મેં શરૂઆતથી જે પ્લાનિંગ કર્યું હતું પીપીએફમાં રોકાણ, તો આજની તારીખમાં એમના એકાઉન્ટમાં 1 કરોડ ઉપરનું બેલેન્સ થઈ ગયું. અરે વાહ, ક્યાં વાત. હવે તો તે વખતે તો તમારી દીકરી હતી એનું ખાલી પીપીએફ હતું, પણ હવે તો દીકરી હોય ને
તો એમાં તો તમે ડબલ રોલ જેમ ભજવાય ને એવી રીતે દીકરી માટે પીપીએફ પણ કરી શકો, અને જે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે 2014થી શરૂ કરી બેટીઓ માટેની સુકન્યા સમૃદ્ધિ યોજના, એટલે હવે તો ઘરમાં દીકરી અવતરે તો પીપીએફ પણ ખરું અને સુકન્યા સમૃદ્ધિ યોજના SSY પણ ખરું. અને બાકી અમૃતભાઈ, આ એક ગોલ્ડન રૂલ, અમારું સ્વર્ણિમ સૂત્ર છે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ઘરે ઘરે પીપીએફ, તો જેમ આધાર કાર્ડ હોય ને એમ દરેકનું એક પીપીએફનું ખાતું હોવું જ જોઈએ, કારણ કે ઇટ ઇઝ વન ઓફ ધ ગોલ્ડન ટેક્સ પ્લાનિંગ. પગારદાર હોય કે મકાન માલિક, ધંધાદારી હોય કે વ્યવસાયી, રોકાણકાર હોય કે અરે ખેડૂત પણ, આપણે ચારમી કોઈ વર્ગને છોડ્યો નથી અને એમને એમના હક તેમજ ફરજો વિશે સભાન કરીને કાયદામાં રહેલી તમામ તકો વિશે જાગૃત કરીને આવકવેરો બચાવો. 1 રૂપિયો વધારે પણ નહીં, પણ 1 રૂપિયો ઓછો પણ નહીં. આવકવેરા રિટર્ન હોય કે ફેસલેસ એસેસમેન્ટ, તમામ બાબતો વિશે આપણે કરદાતાઓને અને રોકાણકારોને એમના હક અને ફરજો વિશે જાગૃત અને સભાન કર્યા છે. આ આખી શ્રેણીને 1 વર્ષ સુધી ધબકતી રાખી હોય, જીવંત રાખી હોય, તો આપણા એક એપિસોડ્સમાં ખૂબ જ ઉમંગ, ઉત્સાહ અને રસપૂર્વક જેમણે આપણને અત્યંત ઉષ્માભર્યો પ્રતિસાદ આપ્યો એવા આપણા હજારો નહીં, ચારમી લાખો દર્શકો જેમના પ્રતિભાવો આપણા માટે હંમેશા એક ટોનિક સમા બની રહ્યા છે, તો આ પ્રસંગ છે એમનો પણ આપણે હૃદયપૂર્વક આભાર માનીએ. મુકેશભાઈ, આજના એપિસોડમાં ટેક્સ પ્લાનિંગ વિશે જે આપની જોડેથી સાંભળવા મળ્યું તેનો ખૂબ જ આનંદ થયો, અને ભવિષ્યમાં કમાવું એટલું અગત્યનું નથી, પણ કમાયા પછી એનું ટેક્સ પ્લાનિંગ કેવી રીતે કરવું એનું જે નોલેજ આપના લેક્ચરથી મળ્યું તેનો મને ખૂબ આનંદ થયો. તમારા ટેક્સ પ્લાનિંગના સંદેશ ન્યૂઝના એપિસોડથી મને બિઝનેસમાં ખૂબ જ લાભ થયો છે. જ્યારે મેં જોબ ચાલુ કરી ત્યારે મને વિચાર આવ્યો કે માને મારા ઇન્કમ પર કેવી રીતના ટેક્સ ભરવું અને એ બચાવવું, અને મને તેનું નોલેજ મુકેશ અન્ના શો પર ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં જાણવા મળ્યું. જેટલા બી એપિસોડ જોયા છે તેમાં કંઈક ને કંઈક એવી વસ્તુઓ કે એવી ટિપ્સ મળે છે જે ક્યાંક ને ક્યાંક જીવનમાં કામ આવી જ જાય છે. આજે બી જે મારો એક સવાલ હતો જેના પર મને જે જવાબ મળ્યો એ કદાચ મને આવનારા 20 વર્ષો કે 25 વર્ષો માટે બેનિફિટ થાય એવો સવાલ હતો. એટલે એ એક સવાલ નાનો હોય છે અને એનો જવાબ જે મળે છે એ કદાચ મારી આવનારી 2 દશકા કે 3 દશકા સુધી મને બેનિફિટ થાય એવો છે. મને મારા દીકરા માટે શું આયોજન કરવું, કેવી રીતે કરવું, તેના માટે હું બચત કરી શકું તેવી મને માહિતી ખૂબ સારી જાણવા મળી છે. મને સ્ટાઇપેન્ડ મળે છે તો મારે એમાં ટેક્સ પ્લાનિંગ કેવી રીતે કરવું, આજે પણ સરે મને એનો ખૂબ સરસ જવાબ આપ્યો, અને હું આશા કરું છું કે આગળ પણ આવા પ્રોગ્રામ થતા રહે અને અમને જે સવાલોના જવાબ આવી રીતના સર આપતા રહે. શનિવારે રાત્રે 10:30 કલાકે, રવિવારે સવારે 10:30 કલાકે.